જય માતાજી મિત્રો, કેમ છે? મજામાં ને? આપણે આજે આવ્યા ખુશીના સમાચાર કે તરણેતરનો મેળો ભરાશે કે નહીં તેવી દુવિધા હતી, ત્યારે અત્યારે સમાચાર મળ્યા છે કે તરણેતરનો મેળો ભરાશે. તારીખ 6, 7, 8, 9 તરણેતરનો મેળો ભરાશે, જે સુરેન્દ્રનગરના પોલીસ અધિકારીશ્રીએ માહિતી આપી છે અને સાથે સુરક્ષા આપવાનું પણ જણાવવામાં આવ્યું છે અને લોકોને અપીલ કરવામાં આવી છે કે તે પણ કાયદાનો ભંગ ન કરે અને શાંતિથી આ ઐતિહાસિક મેળાની મોજ માણે. તરણેતરનો મેળો એ અમદાવાદથી 175 કિલોમીટર, રાજકોટથી 75 કિલોમીટર અને ચોટીલાથી 45 કિલોમીટર દૂર છે. તરણેતર થાનમાં આવેલું છે. આ મંદિરનું નિર્માણ 10મી સદીમાં કરવામાં આવ્યું હતું. આ મંદિરની સ્થાપના લોકવાયકા મુજબ અયોધ્યાના સૂર્યવંશી રાજા ને ત્યાં નિસંતાન હોવાથી તેણે ગુરુ વશિષ્ઠના સૂચનથી અહીં મોટો યજ્ઞ કર્યો હતો, જેના તપોબળથી માધાતા નામના પુત્રનો જન્મ થયો હતો અને તે માધાતાએ આ મંદિર બંધાવ્યું છે તેવું જાણવામાં આવે છે. આ મંદિરનું નામ ત્રિનેત્ર મંદિર છે, પણ અભ્રષ્ટ થઈને તરણેતર તરીકે ઓળખાય છે. આ મંદિરની બાજુમાં અલગ અલગ 3 કુંડ આવેલા છે. આ કુંડમાં સ્નાન કરવાથી ગંગા નદીમાં સ્નાન કરવાનું પુણ્ય મળે છે. અહીં બ્રહ્માજીએ શિવજીનું તપ કર્યું હતું. આ પાંચાળ ભૂમિ અને આ સ્થાન એટલું બધું પવિત્ર છે કે લોકો અહીં પિતૃઓને પાણી પીવડાવવા માટે આવે છે. અહીં આવેલા આ 3 કુંડમાં સ્નાન કરવાથી ભવોભવના પાપોમાંથી મુક્તિ મળે છે તેવું માનવામાં આવે છે. મંદિરની અંદર 2 શિવલિંગ છે, નાનું શિવલિંગ અને મોટું શિવલિંગ. મોટું શિવલિંગ છે એ 1000 વર્ષ જૂનું છે. મહાભારતના કાળ પ્રમાણે જોઈએ તો દ્રૌપદીના પિતા ધ્રુપદ રાજાનું અહીં રાજ્ય હતું. સુરેન્દ્રનગર તો આ વિસ્તારમાં પાંચાળ ભૂમિ તરીકે ઓળખાય છે. અહીં ધ્રુપદ રાજાનું સામ્રાજ્ય હતું. અહીં દ્રૌપદીનું સ્વયંવર રચવામાં આવ્યું હતું, જેમાં દેશ વિદેશથી અનેક રાજાઓ આવ્યા હતા. જેમાં અર્જુને મત્સ્યવેદ કરી અને દ્રૌપદી સાથે સ્વયંવર કર્યા હતા. આ મંદિરનું શિલ્પ અને કોતરણી કામ ખૂબ જ સુંદર છે. આખી દુનિયા આ ગામ તરણેતરને તેના મેળાથી ઓળખે છે. અહીં ભાદરવા મહિનાની ત્રીજ, ચોથ અને પાંચમનો મેળો ભરાય છે. આ વિશાળ મેળો છે. આ કોઈ સામાન્ય મેળો નથી. અહીં દેશ વિદેશથી લોકો આવે છે. આ એક ઐતિહાસિક મેળો છે. કાઠિયાવાડનો પહેરવેશ, ખાણીપીણી, રીત રિવાજ અને એને સમજવા માટે આ મેળામાં એકવાર જરૂર આવવું જોઈએ. મેળામાં ગ્રામ્ય રમત પણ યોજાય છે. અહીં પશુઓની હરીફાઈ પણ યોજાય છે અને પશુ પ્રદર્શન પણ કરવામાં આવે છે. આ મેળામાં રાસ, તાલ, લય, ગીત અને નૃત્યની દ્રષ્ટિએ ખૂબ જ લોકપ્રિય છે. આ મેળામાં ભાતીગળ પોશાક પહેરેલા લોકો જોવા મળે છે. આ મેળામાં કોળીની સ્ત્રીઓ 3 તાળનો રાસ લેતી એટલી બધી રસમગ્ન થઈ જાય છે કે જાણે 100 શરણાઈઓ એકસાથે વાગતી હોય તેવો રંગ જામે છે. ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર ઉપર પાળિયાદની ધજા ચડે છે, જેનું પણ એક આગવું મહત્ત્વ છે. આ મેળામાં અનેક રાવટીઓ હોય છે, જેમાં ભાતીગળ કલાકારો આવે છે અને નાના મોટા કલાકારો આવતા હોય છે. અહીં દેશભક્ત અને લોકગીતો લોકો ગાય છે. અહીં રમત ઉત્સવ પણ ઉજવાય છે. 2008થી મેળામાં પશુ પ્રદર્શનની હરીફાઈઓ પણ યોજાય છે. અહીં રંગબેરંગી છતરીઓ
ની પણ હરીફાઈ હોય છે અને ભરવાડ સમાજના લોકો પોતાનો વિવિધ આગવો પોશાક પહેરી અને માથે છત્રી ઓઢી અને આવતા હોય છે. તે છત્રીમાં મોરથી કલંકિત અને જુદી જુદી ડિઝાઇન અને આભલાથી કલાકૃત કરેલી હોય છે. આ છત્રી જોવાનો પણ એક અનેરો લાવો છે. આમાં ઐતિહાસિક મેળામાં હું તો કહું છું એક વખત જરૂર ને જરૂર જવું જોઈએ. આ મેળામાં ભક્તિ, સંસ્કૃતિ, હરીફાઈ, મોજ મજા, સંસ્કૃતિ, મેળાની મોજ આનંદ, બધી રીતભાત જોવાનું બધું જ આ મેળામાં શક્ય છે. આ મેળા જેવો દુનિયામાં બીજો કોઈ મેળો જોવા નહીં મળે. આ મેળામાં અનેક અવનવી તમે કોઈ દિવસ જોઈ નહીં હોય તેવી વસ્તુઓ, તેવા ચિત્રો, તેવા કલાકારો તમને આ મેળામાં જોવા મળશે. તો ચાલો બાયુ તરણેતરના મેળામાં, ચાલો મિત્રો તરણેતરના મેળામાં. જય હિન્દ, જય ભારત.